પોરબંદરમાં કમરતોડ વેરા વધારો અગાઉના પાલિકા પ્રમુખ સરજુ કારિયાએ કર્યો હોવાની વાત વહેતી થઈ હતી, ત્યારે તેના ભાઈ ચેમ્બર પ્રમુખે મેદાને આવ્યા હતા અને આ વેરો વધારાનો ડોક્ટર ચેતનાબેન તિવારીએ કર્યો હોવાનું પુરાવા સાથે જાહેર કરતા શહેરના રાજકારણમાં ભારે ગરમાવો આવી રહ્યો છે। પોરબંદર નગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સ વેરો વધારો કરવામાં આવ્યો છે, ત્યારે તે બાબતે ચેમ્બર પ્રમુખ જિગ્નેશ કારિયા દ્વારા વેપારીના હિતમાં વિરોધ કરી અને વેપારીને ન્યાય આપવામાં આવતો નથી અને નગરપાલિકાનું શું કામ રજૂઆત કરી અને વેપારીઓનું ભલું થાય તેવું કાર્ય નથી કરતા અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સરજુભાઈ કારિયા તેના મોટાભાઈ હોવાથી એમના દ્વારા આ હાઉસ ટેક્સ વધારાનો ઠરાવ કરવામાં આવેલ હોય માટે ભાઈના કોઈ ઝઘડા ન થાય અને ભાઈની આબરૂ ન જાય માટે મૌન રાખ્યું છે તેવી શહેરભરમાં વાતો વહેતી થઈ હતી। ત્યારે આ બાબતે ચેમ્બર પ્રમુખે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું છે કે સરજુભાઈ કારિયા નગરપાલિકાના પ્રમુખ હતા, ત્યારે 15/3/2023 રોજ દૈનિકમાં આ બાબતે પ્રસિદ્ધ કરવામાં આવેલ હોય અને સરજુભાઈ કારિયા દ્વારા 2023માં જનરલ બોર્ડમાં આ હાઉસ ટેક્સમાં વધારો કરીને બહાલી આપવામાં આવી હોય અને 30 દિવસમાં આ બહાલીમાં કોઈ વાંધાજનક હોય તો રજૂઆત કરી તેવું પણ ન્યૂઝપેપર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું। ત્યારે આ ઠરાવ પાસ થયાના 30 દિવસ અંદર વાંધા વચકા આવતા પ્રમુખ સરજુભાઈ કારિયા દ્વારા આ ઠરાવને કોઈ માન્યતા આપેલ ન હતી અને આ ઠરાવ સાઈડમાં કરી દેવામાં આવ્યો હતો। ત્યારબાદ સરજુભાઈ કારિયાની પ્રમુખ પદની મુદત પૂરી થતા નવા પ્રમુખ તરીકે ડોક્ટર ચેતનાબેન તિવારીએ ચાર્જ સંભાળ્યો હતો। ત્યારે ચેતનાબેન દ્વારા નગરપાલિકાની જનરલ બોર્ડમાં તારીખ 25/10/2024 રોજ હાઉસ ટેક્સમાં વધારો જે સરજુભાઈ કારિયા દ્વારા સાઈડમાં કરવામાં આવેલ હતો તે ઠરાવને સુધારા વધારા કરી અને ચેતનાબેન તિવારીના પ્રમુખ સ્થાનેથી 25/10/2024 રોજ હાઉસ ટેક્સમાં હાલ જે વધારો થયેલ હોય તે વધારાને પાસ કરી અને મંજૂરી અપાઈ હતી। ત્યારબાદ પ્રમુખ ચેતનાબેન તિવારી દ્વારા રાજકોટ પ્રાદેશિક કમિશનર કચેરી પ્રમુખ હાઉસ ટેક્સ વધારવાનો ઠરાવ કરેલ હોય તેને મંજૂરી આપવા 10/12/2024 રોજ રાજકોટ મોકલેલ હતું। ત્યારબાદ રાજકોટ પ્રાદેશિક કમિશનર કચેરીમાંથી હાલ જે હાઉસ ટેક્સ વધારો થઈને આવેલ છે તેનો વિરોધ થયો હોય તે ઠરાવને રાજકોટ પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર દ્વારા તારીખ 21/12/2024 રોજ પ્રાદેશિક કમિશનર દ્વારા મંજૂરી આપી અને માન્યતા આવેલી હતી। ત્યારબાદ તારીખ 1/1/2025 થી પોરબંદર નગરપાલિકાને પોરબંદર મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવેલ હતી। આમ સરજુભાઈ કારિયા દ્વારા આ હાઉસ ટેક્સ વધારાનો કોઈ ઠરાવ જ કરવામાં આવેલ નથી। જે ઠરાવ કરવામાં આવેલ હોય તેને માન્યતા પણ આપવામાં આવેલ અને ન હોય ત્યારે આ હાઉસ ટેક્સ વધારાને જો હાલ વિરોધ થઈ રહ્યો છે તે હાલ ટેક્સનો વધારો પોરબંદર નગરપાલિકા પૂર્વ પ્રમુખ ચેતનાબેન તિવારી દ્વારાના ઠરાવથી જ થયેલ હોય તેવું જણાવ્યું છે અને ફક્ત ને ફક્ત જિગ્નેશ અને સરજુભાઈ કારિયાને બદનામ કરવા માટે જ આ બાબતની ચર્ચા થઈ રહી હોય તેવું જણાવ્યું છે। હું જિગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર પ્રમુખ તરીકે જણાવું છું કે છેલ્લા 2 દિવસથી એવી વાત ચાલે છે કે જિગ્નેશભાઈ કારિયા જે હાઉસ ટેક્સ વધાર્યો છે એમાં વિરોધ શું કામ નથી કરતા, કારણ કે જિગ્નેશભાઈ કારિયાના મોટાભાઈ સરજુભાઈ કારિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હતા અને એની આ ઠરાવ કરેલો છે હાઉસ ટેક્સનો, એટલે જિગ્નેશભાઈએ ભાઈની શરમ અને ભાઈના સંબંધ ન બગડે એના હિસાબે જિગ્નેશભાઈ કારિયા વિરોધ નથી કરતા। તો આ બાબતે મારે જણાવવાનું કે મારા મોટાભાઈ સરજુભાઈ કારિયા નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે એની 2023માં આ ઠરાવ કરેલો હતો તે સત્ય હકીકત છે। ત્યારબાદ 30 દિવસની એની ન્યૂઝપેપરમાં જાહેરાત આપી હતી કે આમાં કોઈના વાંધા વચકા હોય તો રજૂ કરે। ત્યારે વાંધા વચકા આવતા સરજુભાઈ કારિયાએ આ ઠરાવ જે સાઈડમાં મૂકી દીધો કોઈ અમલવારી કરેલ નહીં। ત્યારબાદ તેમની ટર્મ પૂરી થઈ જતા પોરબંદર નગરપાલિકાના નવા પ્રમુખ આવ્યા ચેતનાબેન તિવારી। ચેતનાબેન તિવારીએ 25/10/2024 રોજ જનરલ મિટિંગમાં આ ઠરાવ કરી સુધારો વધારો કરી આ ઠરાવ એને કમિશનરમાં મોકલાવેલો અને ત્યારબાદ આ ઠરાવ 12મા મહિનામાં મ્યુનિસિપલ કમિશનરે તે 23/12/2024 તેને મંજૂરી આપેલ અને 1/1/2025થી પોરબંદર મહાનગરપાલિકા થઈ હોય જેથી કમિશનર સાહેબે જે ઠરાવ થયેલો હોય એની અમલવારી કરેલી હોય। તો હકીકત એ છે કે આ ઠરાવ ડૉક્ટર ચેતનાબેન તિવારી જ્યારે પ્રમુખ હતા એની કરેલો છે, મારા મોટાભાઈ સરજુભાઈ કારિયાએ નથી કરેલો। અને વાત રહી ઠરાવની તો સરજુભાઈ કારિયાએ કર્યો હોય તોય મને એમાં કોઈ ફરક નથી પડતો, કારણ કે હું તો હંમેશા વેપારીની સાથે જ રહું છું। વેપારીના કોઈ પણ પ્રશ્ન હોય તો વેપારીના કંઈ પણ પ્રશ્ન માટે ક્યાંય પણ મારે જે કંઈ પણ કરવાનું થતું એ કરું જ છું। અગાઉનો એક આપણે ઇતિહાસ સાક્ષી છે, પત્રકાર સાક્ષી છે, વેપારી સાક્ષી છે કે જ્યારે મારા મોટાભાઈ સરજુભાઈ નગરપાલિકાના પ્રમુખ હતા અને સુતારવાડામાં
ગટરનો પ્રોબ્લેમ હતો, લાઇટનો પ્રોબ્લેમ હતો, ત્યારે સરજુભાઈને રૂબરૂ ત્યાં બોલાવ્યા અને સરજુભાઈએ નગરપાલિકાની એટલે એની ફેવર કરી. ત્યારે અમે બંને ભાઈઓ આમને સામને થઈ ગયા હતા જાહેરમાં, એ પણ સૌ સાક્ષી છે. અને જ્યાં સુધી ગટર અને લાઇટનો પ્રશ્ન ન થયો ત્યાં સુધી દુકાન પણ ખોલવા નથી દીધી. એટલે એવું કંઈ નથી હોતું કે મારા ભાઈએ ઠરાવ કર્યો અને હું એનો વિરોધ ન કરું. જો મારા ભાઈએ ઠરાવ કર્યો તો એનો પણ વિરોધ કરે જ, પણ હકીકતમાં મારા મોટાભાઈ સરજુભાઈ આ ઠરાવ કરેલ નથી. અને આવતા દિવસોમાં આ જે ઠરાવ થયો છે ને વેપારીઓને જે હાઉસ ટેક્સનો પ્રોબ્લેમ છે તે બાબતે હું છેલ્લા 1 મહિના ત્યાં મને ગળા અને ખભાની વચ્ચે એક નસ મારે દબાયેલી હતી, એની સારવારના અર્થે બહાર રહેતો હતો. ગઈકાલથી જ હું પોરબંદરમાં આવ્યો છું અને વેપારીઓ અને આપ સૌની જોવાથી મને બધું સારું થઈ ગયું છે. 5-10% જે પ્રોબ્લેમ છે એ તો ટૂંક સમયમાં સારું થઈ જશે. ને આ બાબતે જે હાઉસ ટેક્સનો પ્રોબ્લેમ છે એને અભ્યાસ કરી અને આવતા દિવસોમાં કમિશનર સાથે બેસી અને કમિશનર સાહેબને રિક્વેસ્ટ કરીને જે વેપારીના હિતમાં કાર્ય થતું છે એ કરીશ એની ખાતરી આપું છું. અને હર હંમેશા વેપારીની મદદ જ કરીશ અને એમાં મારા કાર્યમાં કોઈ દી ફરક નહીં પડે એની આપને ખાતરી આપું છું.